બાળકો? મજામાં છો? તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી ચૂક્યા હતા ઉદાહરણના, બરાબર. ઉદાહરણ 1 થી 10 પૂરા કરેલા આપણે. એના પહેલા સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરેલું આપણે. ઓકે, આગળ વધીએ. મને યાદ છે ત્યાં સુધી મેં એવું કહેલું કે આ ચેપ્ટરમાં સૂત્રો મહત્વના છે. જેટલા સૂત્રો તૈયાર કરશો એટલું તમારા માટે બહુ જ સારું રહેશે, બરાબર. સૂત્રો બહુ જ આરામથી તૈયાર કરજો, જેથી કરીને આ ચેપ્ટર બહુ જ ઇઝી લાગશે, બરાબર. બહુ જ ઇઝી લાગશે. ખાલી સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને કામ કરવાનું છે, બરાબર. તો 1 થી 10 ઉદાહરણ પૂરા કરેલા અને આપણે લગભગ 13 ઉદાહરણો પૂરા કરી દીધેલા. એટલે સ્વાધ્યાય 2.2 સુધીના બધા પૂરા કરેલા આપણે ઉદાહરણો, બરાબર. હવે પ્રક્રિયા સ્વાધ્યાય 2 તરફ આપણે આગળ વધીએ. પ્રક્રિયા સ્વાધ્યાય 2 તરફ આપણે આગળ વધીએ. ઓકે, એક પહેલો અને બીજો દાખલો મેં ગણાવી દીધેલો, ફરી રિપીટ કરી દઈએ. પહેલો અને બીજો દાખલો આપણે લાસ્ટ વિડીયોમાં ગણાવી ચૂકેલા હતા, ફરી રિપીટ કરી દઈએ આપણે. તો એકવાર ફરી શું કહે છે આપણી જોડે? પ્રતિવિધેયનું મૂલ્ય શોધવાનું કહે છે. શું કહે છે આપણને? પ્રતિવિધેયનું મૂલ્ય શોધવાનું કહે છે. શું છે આપણી જોડે? cos ઇન્વર્સ cos 13 પાઈ ભાગ્યા 6, બરાબર. cos ઇન્વર્સ cos 13 પાઈ ભાગ્યા 6. ઓકે, હવે પહેલા 13 પાઈ ભાગ્યા 6 જોઈએ. તે cos ઇન્વર્સ ના વિસ્તારમાં નથી આવતો. cos ઇન્વર્સ નો વિસ્તાર શું હતો ભાઈ? આપણે યાદ હોય તો 0 થી પાઈ ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, એટલે 0 અને પાઈ અને એના વચ્ચેની બધી કિંમતો માટે એ આપણી જોડે વિસ્તાર ધરાવે છે, બરાબર. તો પહેલા આ 13 પાઈ બાય 6 એ એના વિસ્તારમાં નથી આવતો. તો ડાયરેક્ટ cos ઇન્વર્સ રિમૂવ થઈને આપણી જોડે 13 પાઈ બાય 6 જવાબ આવે નહીં. એટલે આપણે શું કરવું પડે? તો પહેલા આને નાનો ખૂણો કરવો પડે. શું કરીશું? cos ઇન્વર્સ cos 13 પાઈ ભાગ્યા 6 ને આપણે એવું લખી શકીએ પાઈ અને પાઈ બાય 6, 2 પાઈ પ્લસ પાઈ બાય 6, 6 દુની 12 વત્તા 1 તે થઈ ગયા આપણી જોડે 2 પાઈ પ્લસ પાઈ બાય 6. 2 પાઈ પ્લસ થીટા પ્રથમ ચરણ, 2 પાઈ પ્લસ થીટા પ્રથમ ચરણ અને પાઈના ગુણકમાં છે. પાઈના ગુણકમાં છે એટલે cos વિધેય એવું ને એવું ખૂણાને લઈને રહેશે અને પ્રથમ ચરણ આવશે એટલે ધન આવશે. એટલે આપણી જોડે રહેશે શું? cos ઇન્વર્સ cos પાઈ બાય 6. ઓકે, હવે પાઈ બાય 6 એ 0 થી પાઈ ના વિસ્તારમાં આવે છે, cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે. એટલે cos ઇન્વર્સ રિમૂવ થાય અને આન્સર શું રહેશે આપણી જોડે? ઓન્લી પાઈ બાય 6. ઓકે, ખબર પડે છે? જો ના ખબર પડતી હોય તો એ લખી દેવું પાઈ બાય 6 belongs to 0 to પાઈ, બરાબર. તો ખબર પડે, લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, બરાબર. એવું ને એવું આપણી જોડે પ્રતિવિધેયની કિંમત શોધો. બીજો દાખલો tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6. શું છે આપણી જોડે? tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6. ઓકે, ફરી 7 પાઈ બાય 6 છે એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં નથી આવતો. tan ઇન્વર્સ નો વિસ્તાર યાદ કરો, -પાઈ બાય 2 to પાઈ બાય 2, બરાબર. પણ ઓપન ઇન્ટરવલ રાખવાનું, એટલે પાઈ બાય 2 અને -પાઈ બાય 2 લેવાના નથી, બરાબર. ઓકે, તો tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6, તો એનો ખૂણો નાનો કરવો પડશે આના જેમ, પહેલાની જેમ. એટલે tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6 ને આપણે લખાય પાઈ પ્લસ પાઈ બાય 6. જો 6 પાઈ પ્લસ પાઈ 7 પાઈ થઈ ગયો આપણી જોડે. ઓકે, તો 6 પાઈ પ્લસ પાઈ 7 પાઈ, બરાબર છે. એટલે 7 પાઈ બાય 6 નો આપણે ભાગ પડે પાઈ પ્લસ પાઈ બાય 6. ઓકે, હવે tan પાઈ પ્લસ થીટા, tan પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ પાઈ ના ગુણકમાં છે એટલે tan વિધેય એવું ને એવું રહેશે આપણી જોડે. ઓકે, તો tan પાઈ પ્લસ થીટા એટલે tan થીટા થઈ જશે આપણી જોડે. તો tan ઇન્વર્સ અહીંયા પણ tan થીટા tan પાઈ બાય 6. ખબર પડે છે? હવે પાઈ બાય 6 એના ઇન્ટરવલ કયા? -પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે આવી જશે. એટલે અહીંયા tan ઇન્વર્સ રિમૂવ કરીને ફરી પાઈ બાય 6 આન્સર આવશે. ઓકે, એ belongs to -પાઈ બાય 2 to પાઈ બાય 2 ની વચ્ચે આવેલું છે, બરાબર. ખબર પડે છે ભાઈ? આના વચ્ચે લખી શકાય which is belongs to open interval -પાઈ બાય 2 to પાઈ બાય 2. ખબર પડે છે કે ભાઈ? તો બીજા બે સિમ્પલ દાખલા પૂરા થયા, નાની દાખલીઓ કહેવાય, બરાબર. ઓકે, આગળ વધીએ આપણી જોડે. ત્રીજો દાખલો કે છે સાબિત કરો કે 2 ટાઈમ tan ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ
2 ટાઈમ્સ sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 બરાબર છે. આ બાજુ sin ઇન્વર્સ છે, પેલી બાજુ tan ઇન્વર્સ છે, સાબિત tan ઇન્વર્સમાં કરવાનું છે. તો આપણે યાદ હોય બરાબર છે, ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જઈએ તો આ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ છે એટલે sin ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ લખ્યું અને sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ લીધો અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ 3/5 લખી દીધું. એના પછી tan ઇન્વર્સ tan માં ફેરવી દીધું બરાબર. એવી રીતે કર્યું છે. આપણે ડાયરેક્ટ કરવું હોય તો એ કરી શકાય. યાદ હોય તો છેલ્લે મેં ફોર્મ્યુલા લખાયેલી sin ઇન્વર્સ x2 cos ઇન્વર્સમાં રૂપાંતર, sin ઇન્વર્સ x2 tan ઇન્વર્સમાં રૂપાંતર, ખબર છે, cos ઇન્વર્સ x2 sin ઇન્વર્સમાં રૂપાંતર, cos ઇન્વર્સ ટુ tan ઇન્વર્સમાં રૂપાંતર બરાબર, tan ઇન્વર્સ ટુ sin ઇન્વર્સ, tan ઇન્વર્સ ટુ cos ઇન્વર્સ. આ રૂપાંતર વાળી સૂત્રો મેં લખાયેલા યાદ હોય તો બરાબર. ઓકે, એ રૂપાંતરના સૂત્રો તમારે યાદ કરવાના છે બરાબર. LHS લઈ લઈએ આપણે જે સાબિત કરવાનું છે. 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 3/5 બરાબર છે. ઓકે, જો અહીંયા પેલી રીતે કરીએ sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ થીટા, તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ 3/5. આપણે ત્રિકોણની રીત યાદ રાખવાની, કાટકોણ ત્રિકોણની. આ થીટા લઈ લે બરાબર છે. તો આ સામેની બાજુ અને આ થઈ જશે કોણ, તો પાછળની બાજુ શું થઈ જશે 4 બરાબર છે. તો એને tan ઇન્વર્સમાં રૂપાંતર કરવું હોય તો 2 ટાઈમ tan ઇન્વર્સ લખાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે 3/4 ડાયરેક્ટ લખી શકાય છે બરાબર. ડાયરેક્ટ લખી શકાય છે બરાબર. આ 2 ટાઈમ્સ છે એટલે 1 + 1 લખાય એટલે tan ઇન્વર્સ 3/4 + tan ઇન્વર્સ 3/4 બરાબર છે. ઓકે, 2 ટાઈમ્સ છે, બે વાર છે તો 1 + 1 લખી દીધું આપણે બરાબર છે. ઓકે, તો જો હવે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y, x * y લેસ ધેન 1, x * y લેસ ધેન 1, તો શું લખાશે આપણી જોડે? તો જો 3 * 3 9/16 થાય. બંને ખૂણાઓનો ગુણાકાર કરીએ તો 9/16 લેસ ધેન 1 થઈ ગયો આપણી જોડે. એટલે આપણી જોડે સૂત્ર લખાશે tan ઇન્વર્સ x + y, tan ઇન્વર્સ 3/4 + 3/4 divided by 1 - 3/4 into 3/4. 16 લસા લઈએ તો 4 અહીંયા ગુણાશે, 4 અહીંયા ગુણાશે એટલે રહેશે શું આપણી જોડે? તો કે tan ઇન્વર્સ 4 તારી 12 વત્તા 4 તારી 12 અને ચોકે ચોકે 16 માઈનસ 9 એટલે રહ્યા શું આપણી જોડે? tan ઇન્વર્સ 12 + 12 24 અને છેદમાં 9 16 માં 9 જાય તો 7 બરાબર RHS. ખબર પડી કે નહીં ભાઈ? આ આપણી જોડે સાબિતી થઈ ગઈ બરાબર છે. આ ટાઈપના 3-4 એક્ઝામ્પલ જ છે સ્વાધ્યાયમાં બરાબર છે અને એના રિલેટેડ સ્વાધ્યાય ઉદાહરણમાં પ્રક્રિયાના ઉદાહરણમાં પણ દાખલા આપ્યા છે. એમાં રીત મેં તમને કહી એ પ્રમાણે sin ઇન્વર્સ આના માટે sin ઇન્વર્સ આ છે તો આપણે આલ્ફા લઈ લીધું, આના માટે બીટા અને એ પ્રમાણે કામ કર્યું. આપણે ડાયરેક્ટ tan ઇન્વર્સમાં રૂપાંતર કરીને જ કામ કરીશું. ખબર છે? તો એના અનુસંધાનમાં ત્રીજો દાખલો અહીંયા આપણો પૂર્ણ થયો. ત્રીજો દાખલો અહીંયા આપણો પૂર્ણ થયો. ખબર પડે છે કે નહીં ભાઈ? ઓકે, આને આધીન જ આપણે કામ કરવાનું, સિમ્પલ રીતે કામ કરવાનું છે. જે કોઈને ના ખબર પડે એ પૂછી શકે છે ભાઈ બરાબર છે. ઓકે, મારો નંબર છે તમારી જોડે. ઓકે, કોલ કરો, મેસેજ કરો બરાબર છે. ડાઉટ સોલ્વ કરી શકો છો બરાબર છે. આગળ વધીએ. સાબિત કરો કે sin ઇન્વર્સ 8/17 plus sin ઇન્વર્સ 3/5 is equal to tan ઇન્વર્સ 77/36. ઓકે, તો સૌપ્રથમ આપણે LHS લઈ લઈએ. આપણે LHS શું છે? તો કે sin ઇન્વર્સ 8/17 plus sin ઇન્વર્સ 3/5. બંને માટે કાટકોણ ત્રિકોણ અપ્લાય કરી દઈએ. બંને માટે કાટકોણ ત્રિકોણ અપ્લાય કરી દઈએ. તો પહેલા માટે આપણી જોડે જોઈએ કાટકોણ ત્રિકોણ. તો આ θ ગણીએ તો સામેની બાજુ ભાગ્યા કોણ, આ 8 અને આ 17 છે બરાબર છે. ઓકે, 17 નો વર્ગ કરીએ તો સીધી સીધી 49 9 7 1 7 બરાબર 14 બરાબર છે. ઓકે, 7 1 7 અને 14 બરાબર અને 1 નો વર્ગ 1 નહીં 2 બરાબર. ઓકે, 49 કઈ થાય આપણી જોડે બરાબર. સીધી સીધી 49 તો 9 વધી પડી 4 રહી ગઈ. સીધી સીધી 49 9 વધી પડી 4 7 નો 14 ને 4 18 289 થશે બરાબર. અને 88 64 આ બાદ કરો એટલે આ લખાશે આપણી જોડે 5 બરાબર 2 2 બરાબર 225 એટલે રહેશે શું 15 એટલે આ થઈ જશે 15 બરાબર. ઓકે, અને અહીંયા સામેની બાજુ ભાગ્યા કોણ
બરાબર આ થઈ ગયો 4 તો tan ઇન્વર્સ માં રૂપાંતર કરીએ છીએ આપણે શું કરીએ છીએ ભાઈ tan ઇન્વર્સ માં રૂપાંતર કરીએ છીએ કેમ કે આપણી જોડે એક સૂત્ર છે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર એ સૂત્રને આધીન આપણે કામ કરવાનું છે બરાબર એ સૂત્રને આપણે આધીન કામ કરવાનું છે તો જો આના tan ઇન્વર્સ માં રૂપાંતર કરવું હોય તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 8/15 વત્તા આને રૂપાંતર કરીએ તો આગળ લખેલું છે આપણે tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 3/4 જો tan ઇન્વર્સ માં રૂપાંતર થઈ ગયું ભાઈ ઓકે tan ઇન્વર્સ માં આપણી જોડે રૂપાંતર થઈ ગયું હવે જો આ ખૂણો x છે આ ખૂણો y છે બંને ખૂણાઓનો ગુણાકાર કરીએ તો અંશમાં 8 તારીખ 24 અને છેદમાં 15 ચોક 60 છેદ મોટો છે અંશ કરતા મોટો છે બરાબર તો લેસ ધેન 1 કિંમત આવી લેસ ધેન 1 માટે આપણે સૂત્ર લખી શકીએ tan ઇન્વર્સ 8/15 વત્તા 3/4 છેદમાં 1 ઓછા 8/15 અને 3/4 બરાબર છે કે નહીં ભાઈ ઓકે તો આ થઈ ગયું આપણી જોડે LHS હવે આગળ સાબિતી કરીએ આપણે આગળ સાદું રૂપ આપીએ બરાબર છે અહીંયા સુધી ખબર પડી ગઈ નહીં ભાઈ બધાને ઓકે એટલે આગળ હવે સાદું રૂપ જોઈએ શું કહે છે આગળ સાદું રૂપ તો હવે આપણે લસા લઈને કેલ્ક્યુલેશન કરવાનું બરાબર છે અને જે સાબિતી કરવાની છે એ ઓલરેડી આવી જશે બરાબર છે શું કરવાનું ધ્યાનથી જોઈએ તો tan ઇન્વર્સ લસા લે 15 ચોક 60 બરાબર છે તો શું લખાશે LHS equal to tan ઇન્વર્સ ઇન બ્રેકેટ 4 અહીંયા ગુણાશે 8 ચોક 32 ઓકે વત્તા 15 તારીખ 45 છેદમાં ઓકે 15 ચોક 60 ઓછા 8 તારીખ 24 અંશ અને છેદનો લસા કયો તો કે 15 ચોક 60 એ કેન્સલ થઈ જશે અંશ અને છેદમાં ખબર પડે છે ભાઈ ઓકે સાદું રૂપ આપી આપણી જોડે તો શું લખાશે tan ઇન્વર્સ 5 ને 7 4 ને 3 7 છેદમાં 24 બાદ કરી આપણી જોડે તો કેટલા રહેશે આપણી જોડે 36 રહેશે આઈ ગયો જવાબ તમારી જોડે RHS બરાબર છે કે નહીં તો આ તમારું સાબિત થઈ ગયું LHS equal to RHS બરાબર ખબર પડે છે કે નહીં ભાઈ ઓકે આપણે આ રીતે જે દાખલા ગણવાના છે બરાબર છે દાખલાઓ બહુ જ સિમ્પલ છે બહુ જ સરળ છે ઈવન આ ચેપ્ટર પણ સરળ છે પણ જો સૂત્ર મોડે નહીં હોય તૈયાર નહીં હોય કઈ રીતે સૂત્ર આવે છે એનો ઉપયોગ કરતા નહીં આવડતું હોય તો આ ચેપ્ટર શું બીજા સિમ્પલ ચેપ્ટર એ તમને અઘરા લાગશે બરાબર છે બીજા સિમ્પલ ચેપ્ટર પણ તમને અઘરા લાગશે ઓકે બરાબર સારું પાંચમા દાખલા તરફ આગળ વધીએ શું કહે છે સાબિત કરો કે cos ઇન્વર્સ 4/5 plus cos inverse 12/13 is equal to cos inverse 33/65 બરાબર બધું cos માં જ લાવવાનું છે બધું cos માં લાવવાનું છે બરાબર છે ઓકે આપણે એક રીતે તમારા ટેક્સ્ટ બુક માં આપી એ રીતે જોઈએ તો cos inverse 4/5 is equal to theta alpha લઈ લીધું છે cos inverse 12/13 is equal to beta લઈ લીધું છે બરાબર છે એટલે cos alpha ની કિંમત 4/5 થઈ ગઈ cos beta ની કિંમત 12/13 થઈ ગઈ એના પરથી sin alpha sin beta લાવ્યા છે અને cos alpha plus beta નું સૂત્ર ઉપયોગ કર્યું છે cos alpha cos beta minus sin alpha sin beta બરાબર છે કિંમતો મૂકીને સાદુરૂપ લાયા છે ખબર પડે છે ભાઈ ઓકે એટલે આખું સાબિતી કરી છે આખું LHS ના RHS જોડે લઈને કામ કર્યું છે આપણે બીજી રીત પર જઈએ જે આપણે કોઈ એક રીત પર જવાનું એક વસ્તુ યાદ રાખવાનું મેથ્સમાં કોઈ એક દાખલાની બહુ બધી રીત હોય બરાબર છે તમને કઈ રીત સરળ પડે છે એ રીત પર જઈ શકાય બરાબર છે એવું નહીં કે એક જ રીત પર જઈએ તમને કઈ સરળ રીત છે હા પાછું એ યાદ રાખવાનું જે સરળ રીત પડે ને એ જ રીત પછી ઉપયોગ કરવાની પછી એક દાખલા માટે આ રીત ને બીજા દાખલા માટે બીજી રીત તો પછી તમને કન્ફ્યુઝન થશે બરાબર છે પછી તમને કન્ફ્યુઝન થશે એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું કોઈ એક રીત રાખી હોય તો એ રીતના દાખલા ગણો બરાબર છે બધી રીતો અપ્લાય ન કરો બરાબર ઓકે આગળ જોઈએ સાબિત કરો કે cos inverse 4/5 plus cos inverse 12/13 is equal to cos inverse 33/65 ઓકે LHS લઈએ આપણી જોડે તો cos inverse 4/5 plus cos inverse 12/13 આવું આવ્યું છે બરાબર આ બે વસ્તુ આપ્યું છે ફરી આના રીતે મેં જે એક રીત રાખી છે એ રીતે આપણે કામ કરીશું cos inverse થી આપણે tan inverse માં ફેરવીશું
તો જોઈએ cos ઇનવર્સ માં આપણી જોડે એક ત્રિકોણ આપણી જોડે કાટકોણ ત્રિકોણ એક બનાવીએ, બીજો ત્રિકોણ બનાવીએ જેથી કરીને સરળતા બને 4/5 cos θ સામેની પાસેની બાજુ ભાગ્યા કોણ શું લખાય પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે આ θ લઈ લેતા પાસેની બાજુ ભાગ્યા કોણ તો સામેની બાજુ શું લખાશે 3 કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પરથી બરાબર છે શોર્ટકટ રીત ઓકે એ રીતે અહીંયા 12/13 છે ફરી પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે 12 અને 13 169 અને -144 કરીએ તો લગભગ આપણી જોડે 49 રહેશે બરાબર છે 169 અને 144 કરીએ આપણી જોડે તો 5 ઓકે 2 25 રહેશે 25 એટલે 5 રહે બરાબર છે ઓકે તો આના બે ત્રિકોણ પરથી આ બે ત્રિકોણ પરથી આપણે શું કરીએ ને tan ઇનવર્સ માં ફેરવીએ શું કરીએ આપણે tan ઇનવર્સ માં ફેરવી દઈએ તો આ લખાશે આપણી જોડે tan ઇનવર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 3/4 પ્લસ આના માટે sin ઇનવર્સ tan ઇનવર્સ 5/12 સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ ફરી ખૂણાઓનો ગુણાકાર કરીએ અને ગુણાકાર લેસ ધેન 1 આવે તો શું લખાય આપણી જોડે લેસ ધેન 1 આવે તો ડાયરેક્ટ સૂત્ર tan ઇનવર્સ x + y upon 1 - x * y જો ખૂણાઓનો ગુણાકાર 3/4 * 5/12 કરીએ તો અંશમાં 5 તારીખ 15 અને છેદમાં 12 ચોક 48 અંશ કરતા છેદ જ્યારે મોટો હોય તો હંમેશા કિંમત લેસ ધેન 1 આવે ને આવે તો અહીંયા tan ઇનવર્સ x + tan ઇનવર્સ y નું સૂત્ર tan inverse x plus y એટલે 3/4 plus 5/12 upon 1 minus 3/4 into 5/12 તો tan inverse લસાલે 12 તારીખ 36 plus 5 ચોક 20 છેદમાં 12 ચોક 48 minus 5 તારીખ 15 ઓકે તો આ શું રહ્યું આપણી જોડે LHS માં તો LHS માં રહ્યું આપણી જોડે tan ઇનવર્સ 36 + 20 56 છેદમાં 48 માંથી 15 જાય આપણી જોડે તો કેટલા રહેશે 33 હવે આ તો જવાબ આવ્યો tan ઇનવર્સ માં માર તો જવાબ RHS માં cos ઇનવર્સ માં જોઈએ છે ફરી આપણે કાટકોણ ત્રિકોણ ઉપયોગ કરીએ તો આ લખાશે આપણી જોડે આ સામેની બાજુ આ પાછળની બાજુ એટલે 56 થઈ ગયા આ 33 થઈ ગયા 56 અને 33 56 નો વર્ગ કરો 33 નો વર્ગ કરો સરવાળો કરો અને એનું પાછું વર્ગમૂળ કરો ઓલવેઝ 65 આવશે શું આવશે ઓલવેઝ 65 આવશે બરાબર ઓલવેઝ 65 આવશે બરાબર ઓકે આ ત્રિપુટી જ કહેવાય બરાબર ઓકે ત્રિપુટી જ કહેવાય એટલે કાટકોણ ત્રિકોણ માટે આ ત્રણ થઈ શકે બરાબર ઓકે તો આપણી જોડે LHS માં શું રહ્યું cos ઇનવર્સ માં રૂપાંતર કરવું હશે LHS માં cos ઇનવર્સ માં રૂપાંતર કરવું હશે તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ લખાય સોરી cos ઇનવર્સ એટલે પાછળની બાજુ ભાગ્યા કોણ થાય શું થાય પાછળની બાજુ ભાગ્યા કોણ એટલે 33 પાછળની બાજુ કોણ થયા 56 બરાબર આ થઈ ગયું આપણી જોડે RHS આ થઈ ગયું આપણી જોડે RHS અહીંયા આપણી જોડે સાબિત થઈ ગયું પાંચમો દાખલો અહીંયા પૂર્ણ થયો આપણે ટેક્સ્ટ બુક થી થોડી અલગ રીતથી કર્યું છે ટેક્સ્ટ બુક વાળાએ શું કર્યું છે ફરી એકવાર યાદ કરાવી દઉં ટેક્સ્ટ બુક વાળાએ જે કર્યું છે એ પ્રમાણે જોઈએ આપણી જોડે તો cos ઇનવર્સ 4/5 આલ્ફા લેવાય cos ઇનવર્સ 12/13 બીટા લેવાય અને આલ્ફા બીટાની કિંમત મળે પછી શું કરવાનું તો 4/5 cos આલ્ફા થઈ જશે અને cos બીટાની કિંમત 12/13 થઈ જશે અને એના પરથી sin આલ્ફા અને sin બીટા બરાબર sin આલ્ફા એટલે વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર આલ્ફા અને sin બીટા એટલે વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર બીટા એના પરથી sin આલ્ફા અને sin બીટાની કિંમત આવે બરાબર પછી cos આલ્ફા પ્લસ બીટા એનું સૂત્રનો ઉપયોગ કરવાનો થશે cos આલ્ફા cos બીટા - sin આલ્ફા sin બીટા ખબર છે અને એ સૂત્ર ઉપયોગ થઈ ગયા પછી બરાબર કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું જવાબ તમને મળી જશે ઓકે તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલા દાખલા રાખીશું જે કોઈને કઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો પૂછી શકે છે બરાબર અહીંયા સુધી આપણે કરાયું 1 થી 5 દાખલા અહીંયા પૂર્ણ કર્યા એક જ ટાઈપના આપણી જોડે દાખલા હતા એ આપણે પૂર્ણ કર્યા બરાબર ઓકે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આગળ વધારીશું લગભગ 2 વિડિયો લેક્ચરમાં તમારું ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર આ ચેપ્ટર તમારું 2 વિડિયો લેક્ચરમાં તમારું પૂરું થઈ જશે બરાબર ખબર છે ભાઈ ઓકે જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય બરાબર મારો નંબર નોટ કરી દો ઓકે જેનો જોડે નંબર ના હોય મારો નંબર છે
વોટ્સઅપ નંબર પણ છે આ, બરાબર છે. ઓકે, આ નંબર પર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, બરાબર. ઓકે, કોલ અથવા મેસેજ કરીને ડાઉટ સોલ્વ કરી શકો છો, બરાબર. ઓકે, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, કેવું છે બાળકો, મજામાં છો? તો લાસ્ટ ટાઈમ પ્રકીર્ણ સ્વાધ્યાય 2 વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર. ઓકે, 1 થી 5 દાખલા પૂર્ણ કરી દીધા, બરાબર. આ વિડિયો લેક્ચર આપણે 10 દાખલા સુધી પૂર્ણ કરીશું અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 પૂર્ણ કરી દઈશું, બરાબર. અને એના પછીના વિડિયો લેક્ચરમાં કંઈક બાકી રહી ગયો હોય તો પ્રકીર્ણ સ્વાધ્યાયના અને પ્રકીર્ણ ઉદાહરણ પૂરા કરીશું. એટલે 4 વિડિયો લેક્ચર આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર છે. આજનો એક લેક્ચર અને બીજા 2 લેક્ચર, બરાબર છે. ઓકે, એ 3 લેક્ચરમાં વિડિયો લેક્ચરમાં આપણી જોડે ચેપ્ટર પૂરું થઈ જશે. તો આપણે આગળ વાત કરીએ. પાંચમો દાખલો જેવો કરાયેલો, બરાબર, પાંચમો દાખલો આપણે જેવો કરાયેલો એવી જ રીતે આપણે આ છઠ્ઠો દાખલો ગણીએ છે, બરાબર છે. એવી જ રીતે આપણે છઠ્ઠો દાખલો ગણીએ છીએ. શું છે? LHS લખી દઈએ આપણી જોડે. LHS છે આપણી જોડે cos ઇન્વર્સ 12/13 વત્તા sin ઇન્વર્સ 3/5, બરાબર છે. ઓકે, તો હવે આ પહેલા કાટકોણ ત્રિકોણ એક માટે અને બીજો કાટકોણ ત્રિકોણ બીજા માટે, બરાબર. ઓકે, શોર્ટકટ રીત tan ઇન્વર્સ માં રૂપાંતર. ઓકે, તો શું કરીશું આપણે જોડે? આ પાસેની બાજુ ભાગ્યા કોણ, આ θ લઈ લઈએ તો પાસેની બાજુ 12 અને આ કોણ થઈ ગયો 13. 169 - 144 બરાબર 25, બરાબર. વર્ગમૂળ કાઢીએ તો 5, એટલે આ થઈ જશે 5. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, બરાબર. અને આના માટે આ તો ખબર છે, સામેની બાજુ ભાગ્યા કોણ, આ સામેની બાજુ θ લઈ લઈએ તો અને આ કોણ, તો પાછળની બાજુ થઈ જશે 4, બરાબર. ઓકે, તો આગળ વધીએ આપણી જોડે તો થઈ જશે આ, બરાબર. આનું tan ઇન્વર્સ માં રૂપાંતર, cos ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં રૂપાંતર tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 5/12 લખાશે, વત્તા આના માટે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે કે tan ઇન્વર્સ 3/4. ફરી ખૂણાઓ જોઈ લઈએ તો ખૂણાઓ આપણી જોડે આ x ગણ લઈએ, આ 12y ગણ લઈએ, x ગુણ્યા y કરીએ તો અંશ માટે 5 તારી 15 અને છેદ માટે 12 ચોક 48. છેદ મોટો અંશ કરતા, બરાબર, અંશ કરતા છેદ મોટો એટલે લેસ ધેન 1 કિંમત આ લેસ ધેન 1 માટે આપણે સૂત્ર લખી શકીએ. શું લખી શકીએ? તો કે tan ઇન્વર્સ 5/12 x + y છેદમાં 1 - x * y 5/12 * 3/4. તો છેદ અને અંશમાં 12 ચોક 48 લસા લઈ લઈએ તો અહીંયા 4 ગુણાશે, અહીંયા 12 ગુણાશે, આ લઈ ગયો આપણી જોડે. તો tan ઇન્વર્સ શું લખાશે? 4/50 વત્તા 12 તારી 36 છેદમાં 12 ચોક 48, અહીંયા આવી જશે આપણી જોડે માઈનસ 5 તારી 15. એટલે આપણે જો LHS માં શું રહેશે? તો tan ઇન્વર્સ 36 + 20 56 થઈ જશે. tan ઇન્વર્સ અંશમાં રહ્યા 56 ના છેદમાં 33 રહેશે. આવડે જ આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા. શું જોઈ ગયા? કે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી શું લખાય? તો કે 33, 56 અને 65, બરાબર. કાટકોણ ત્રિકોણની ત્રિપુટીમાં આપણે ગણીએ તો ખૂણો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, ત્યાં 56 ના 33, આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરો અને વર્ગમૂળ કાઢો તો ઓલવેઝ 65 આવે. તો એના પ્રમાણે જોઈએ તો LHS માં આપણે જવાબમાં લાવવાનું શું છે? sin ઇન્વર્સ. એન પહેલાનો દાખલો જોયો આપણે cos ઇન્વર્સ નો હતો, આ છે આપણી જોડે sin ઇન્વર્સ નો. તો sin ઇન્વર્સ શું લખાય? તો કે સામેની બાજુ ભાગ્યા કોણ, એટલે 56 ના ભાગ્યા 65, બરાબર. એ તમારો આવી ગયો RHS. ખબર પડી ગઈ? ઓકે, એ તમારો આવી ગયો આપણી જોડે RHS. ઓકે, તો અહીંયા આપણી જોડે છઠ્ઠો દાખલો પૂર્ણ થઈ ગયો, બરાબર છે કે નહીં ભાઈ? અહીંયા આપણી જોડે છઠ્ઠો દાખલો પૂર્ણ થઈ ગયો. ઓકે, જે કોઈ ના ખબર પડી હોય પૂછી શકે છે. સેમ ટુ સેમ સાતમો યાદ રાખવાનું, બરાબર. શું યાદ રાખવાનું? કરોડપતિથી રોડપતિ થતા વાર ન લાગે, રોડપતિથી કરોડપતિ થતા વાર લાગે. ખબર છે? એટલે હંમેશા યાદ રાખવાનું, મોટી હોય મોટી કિંમત એના પરથી નાની કિંમત જઈ શકે, નાના પરથી મોટી થતા વાર લાગે.
બરાબર છે. ઓકે, સરળ કઈ એટલે મોટીને નાની કરતા સરળ કહેવાય, નાનીને મોટી કરતા વાર લાગે. એટલે આપણે ઓલવેઝ ડાબી બાજુ લઈને જ કામ કરવાનું એવું જરૂરી નહીં, બરાબર. જમણી બાજુ લઈને પણ કામ કરી શકાય. કેમ? તો કે જમણી બાજુ મોટી કિંમત છે, બરાબર, મોટું પદ છે. મોટા પદને નાના પદમાં સરળતાથી રૂપાંતર કરી શકાય. નાના પદમાં એ મોટું પદ જવું, બરાબર છે, વાર લાગે. ઓકે, તો આપણે RHS લઈશું. RHS શું છે? તો કે sin ઇન્વર્સ 5 ના ભાગ્યા 3 વત્તા cos ઇન્વર્સ 3 ના ભાગ્યા 5. બરાબર છે. sin ઇન્વર્સ 5 ના ભાગ્યા 13 વત્તા cos ઇન્વર્સ 3 ના ભાગ્યા 5 છે. બરાબર છે. ઓકે, બે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. ફરી બે કાટકોણ ત્રિકોણ, એક અને બીજો, એક આના માટે અને બીજો cos ઇન્વર્સ. તો sin ઇન્વર્સ થી tan ઇન્વર્સ માં રૂપાંતર કરવું છે. તો sin ઇન્વર્સ આપણે આ થીટા લઈ લઈએ તો સામેની બાજુ ભાગ્યા કોણ થાય, એટલે આ થઈ ગયો 5 અને આ થઈ ગયો કોણ 13. બરાબર. 169 માં 25 બાદ કરીએ 144 અને વર્ગમૂળ કાઢીએ તો 12. આ ત્રિપુટી જ હોય યાર, 5 12 નથી. બરાબર. ઓકે, અને અહીંયા આપણે જોડે 3 4 5 યાદ હોય તો, બરાબર છે. એટલે આ પાછળની બાજુ 3 કોણ 5, આ સામેની બાજુ થઈ ગઈ 4 cos છે. એટલે બંનેને tan માં રૂપાંતર કરી દઈએ તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે 5 ભાગ્યા 12 વત્તા tan ઇન્વર્સ અહીંયા સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 4 ભાગ્યા 3. બરાબર. ઓકે, તો આપણે જોડે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y નું રૂપાંતર કરતું સૂત્ર જોઈએ આપણે જોડે. તો tan ઇન્વર્સ 5 ભાગ્યા 12 વત્તા 4 ભાગ્યા 3 છેદમાં 1 માઈનસ 5 ભાગ્યા 12 4 ભાગ્યા લસા લઈ લઈએ સિમ્પલ. બરાબર છે. તો 4 5 તારીખ 15 12 તારીખ 36 લસા આવશે આપણી જોડે. તો લખાશે શું અંશમાં? તો tan ઇન્વર્સ 5 તારીખ 15 12 ચોક 48 છેદમાં 12 તારીખ 36 અહીંયા આવશે માઈનસ 5 ચોક 20. બરાબર. તો અંશમાં થઈ ગયું આપણી જોડે શું થઈ ગયું? તો tan ઇન્વર્સ 15 ના 48 63. ઓકે, બરાબર, ના છેદમાં 30 માં 20 જાય એટલે શું આવી ગયો આપણી જોડે RHS. ઓકે, સો આવી ગયો આપણી જોડે LHS 63 ભાગ્યા 100. ખબર છે? એટલે મોટા પદમાં નાનું પદ કરતા વાર ન લાગે. હા, નાના પદમાંથી મોટું પદ કરતા વાર લાગે. બરાબર છે. ઓકે, ખબર પડે છે ભાઈ? તો અહીં આપણી જોડે 7મો દાખલો પૂર્ણ થઈ ગયો. બરાબર છે. ઓકે, આગળ વધીએ આપણે 8મો દાખલો. શું કહે છે 8મો દાખલો? LHS. તો tan inverse 1/5 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8 is equal to pi/4 સાબિત કરવાનું છે આપણે જોડે. બરાબર છે. તો LHS લઈ લઈએ સૌપ્રથમ. શું છે LHS? તો કે tan inverse 1/5 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8. આ LHS છે ભાઈ. બરાબર. બે બે ની જોડ બનાવી આપણી જોડે. કેમ કે આપણી જોડે 2 tan inverse x plus tan inverse y નું સૂત્ર છે. એટલે આના માટે પણ tan inverse x plus y નું સૂત્ર આપણે એપ્લાય કરીશું. બરાબર. tan inverse x plus tan inverse y નું સૂત્ર, આ બાજુ પણ tan inverse x plus tan inverse y નું સૂત્ર એપ્લાય કરીશું. બરાબર. અને જે જવાબ આવે એના માટે પણ tan inverse x plus tan inverse y ના સૂત્રનો એપ્લાય કરીશું. બરાબર. પહેલા જોઈએ આ ખૂણો લેસ ધેન 1 જ છે, કેમ કે અંશમાં 1 જ રહેવાનું છે અને છેદમાં 7 × 35 થશે. બરાબર. લેસ ધેન 1 જ થશે આપણી જોડે, છેદ મોટો છે એટલા માટે. ઓકે, તો આ લખાશે આપણી જોડે tan inverse 1/5 plus 1/7 divided by, okay, 1 minus 1/5 into 1/7 plus આના માટે tan inverse 1/3 plus 1/8 છેદમાં 1 minus 1/3 into 1/8. બરાબર છે? ખબર પડે છે ભાઈ? ઓકે, હવે ફરી લસા લઈને આપણે સાદું રૂપ આપીએ તો આ થઈ ગયું આપણી જોડે LHS માં શું લખાશે? tan inverse શું લખાશે? 7 અહીંયા ગુણાશે 5 અહીંયા ગુણાશે, એટલે અંશમાં થઈ જશે 7 + 5 અને છેદમાં 5 + 35 - 1 લખાશે પ્લસ tan inverse અહીંયા 8 × 8 + 3 × 3 એટલે શું લખાશે? 8 + 3 છેદમાં
8 તરી 24 માઈનસ 1 બરાબર છે તો પડી આપણે ઓકે 7 તો જોઈએ આપણી જોડે તો tan ઇન્વર્સ 7 ના 3 10 ના 2 12 બરાબર આ થઈ ગયા 12 અને છેદમાં 35 માં 1 જાય આપણી જોડે તો શું રહેશે 34 વત્તા tan ઇન્વર્સ 8 ને 3 11 છેદમાં 24 માં 1 જાય બરાબર બબ્બેની પેર બનાવી દીધી અને એના અનુસંધાનમાં આપણે કામ કર્યું બરાબર બબ્બેની પેર બનાવી દીધી અને એના અનુસંધાનમાં આપણે કામ કર્યું ઓકે ખબર પડે છે ભાઈ નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે શું લખાશે તો પેલો હજુ સાદું બની શકશે બરાબર 17 દુ 34 થાય અને 6 દુ 12 થાય બરાબર 17 દુ 34 થાય અને 6 દુ 12 થાય બરાબર તો એના અનુસંધાનમાં આપણું કામ થઈ શકશે બરાબર 17 દુ 34 થાય ને પેલા આપણી જોડે 6 દુ 12 બરાબર ઓકે તો જોઈએ આપણે tan ઇન્વર્સ 6 ભાગ્યા 17 લખાશે બરાબર પ્લસ tan ઇન્વર્સ 11 ભાગ્યા 24 ઓકે ફરી આપણી જોડે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર ઉપયોગ કરી આપણી જોડે તો અહીંયા લખાશે tan ઇન્વર્સ 6 ભાગ્યા 17 વત્તા 11 ભાગ્યા 23 છેદમાં 1 માઈનસ 6 ભાગ્યા 17 ઇન્ટુ 11 ભાગ્યા 23 બરાબર ઓકે તો સાદુરૂપ આપે 17 ગુણ્યા 23 આપણે કરવાની જરૂર નહીં બરાબર 17 ગુણ્યા 23 લસા આવશે 23 ગુણ્યા 6 કરીશું આપણે તો LHS માં tan ઇન્વર્સ આ થઈ જશે 23 ગુણ્યા 6 6 તરી 18 8 વધી પડી 1 બરાબર 14 12 1 138 પ્લસ 11 ગુણ્યા 17 કરવાના બરાબર 11 ગુણ્યા 17 કરી આપણી જોડે 11 ગુણ્યા 17 કરીએ 0 11 77 7 બરાબર 6 ને 7 ને 8 187 છેદમાં આપણે જો શું કરવાનો 17 ગુણ્યા 23 કરવાનો બરાબર તો આ રહેશે આપણી જોડે 391 બરાબર 17 ગુણ્યા 21 કરી આપણી જોડે ફરી એકવાર 0 મૂકે 17 34 બરાબર ઓકે અને અહીંયા 7 21 32 5 બરાબર ઓકે તો આપણી જોડે 391 થશે માઈનસ 11 86 ઓકે હવે સરવાળો બાદબાકી કરી અંશ અને છેદ સમાન આવવા જોઈએ બરાબર તો જ આપણે π/4 જવાબ આવશે એટલે tan ઇન્વર્સ લખાશે કે 7 14 5 બરાબર ઓકે 8 2 10 કે 12 બે વધી પડી 1 ને 325 છેદમાં 66 બાદ કરીએ તો 6 ગયા એટલે રહેશે 85 અને અહીં સાઈડ ગયા બરાબર ઓકે તો 6 ને 8 325 જ રહેશે બરાબર ઓકે તો આ રહી ગયો tan ઇન્વર્સ 1 થઈ ગયો tan ઇન્વર્સ 1 ઓલવેઝ π/4 આવે આ તમારો RHS બરાબર tan ઇન્વર્સ 1 ઓલવેઝ π/4 આવે તમારો થઈ ગયો RHS ખબર પડે છે કે નહીં ભાઈ ઓકે સાદું રૂપ છે આપણી જોડે ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો થોડું પ્લસ માઈનસ કેલ્સી વગર કામ કરવાનું તો થોડી વાર લાગે બરાબર તમારે જો કેલ્સી હશે એટલે ફટાફટ કામ થઈ શકશે બરાબર ઓકે તો અહીંયા આપણી જોડે 8મો દાખલો પૂર્ણ થઈ ગયો બરાબર અહીંયા આપણી જોડે 8મો દાખલો પૂર્ણ થઈ ગયો જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય ભાઈ પૂછી શકે છે ઓકે આગળ વધીએ 9મા દાખલા તરફ આગળ આપણે 9મા દાખલા તરફ વધીએ બરાબર શું કહે છે સાબિત કરો કે tan ઇન્વર્સ √x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 - x upon 1 + x બરાબર ઓકે cos ઇન્વર્સ 1 - x upon 1 + x બરાબર ઓકે તો આપણે શું કરીશું તો જેથી કરીને જવાબ આવે શું કરીશું જેથી કરીને જવાબ આવે બરાબર છે કે આપણે શું ધરીશું કે જેથી કરીને જવાબ લાવી શકીએ મોટી બાજુ કઈ છે જોવાની તો મોટી બાજુ RHS છે બરાબર મોટી બાજુ આપણી જોડે શું છે RHS બરાબર ઓકે તો પહેલા શું કરીશું આપણે તો RHS લઈશું 1/2 cos ઇન્વર્સ 1 - x upon 1 + x
હવે x બરાબર શું ધરીશું આપણે? x બરાબર શું ધરીશું જેથી કરીને આપણી જોડે સાદુરૂપ આરામથી થઈ શકે? બરાબર. ત્યાંથી જો આપણે ફોર્મ્યુલા 1 by 1 યાદ કરવાની, 1 by 1 શું કરવાની? ફોર્મ્યુલા સૂત્રો યાદ કરવાના. કયું સૂત્ર સેટ થાય છે? તો જો હું x બરાબર tan સ્ક્વેર થીટા લઉં, શું લઉં? x બરાબર tan સ્ક્વેર થીટા લઉં તો 1 minus tan સ્ક્વેર upon 1 plus tan સ્ક્વેર, ઓકે, 1 minus tan સ્ક્વેર upon 1 plus tan સ્ક્વેર cos 2 થીટા નું સૂત્ર થઈ ગયું ભાઈ. બરાબર. 11 માના બધા સૂત્રો યાદ રાખવા પડશે ભાઈ. ત્રિકોણમિતિ તો આવશે રે આવશે, એના સૂત્રો છેક લગીને આવશે તમારી જોડે. બરાબર. ત્રિકોણમિતિના સૂત્રો તમારે ભૂલવાના નથી. બરાબર. તો હું શું સપોઝ કરું? x બરાબર tan સ્ક્વેર થીટા. બરાબર. તો થીટા બરાબર લખવું હોય તો શું લખાય? આનો લખાય √x બરાબર tan થીટા, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો થીટા બરાબર tan ઇન્વર્સ √x. લખાય થીટા બરાબર tan ઇન્વર્સ √x. બરાબર. કેમ? તો કે આપણી જોડે શરત આપી છે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. બરાબર. 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. બરાબર. જો હું એ tan સ્ક્વેર લઈ લઉં તો 0 લેસ ધેન ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1. બંને બાજુ વર્ગમૂળ લઈ લો, અસમતાનું વર્ગમૂળ લઈએ તો બદલાશે ને 0 લેસ ધેન ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1 થાય. બરાબર. તો 0 એટલે tan 0 લખાય, લેસ ધેન ઇક્વલ ટુ tan થીટા અને 1 એટલે કે tan pi by 4 થાય. એટલે કે અસમતામાં ક્યાં હટાવી દઈએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ pi by 4 થાય. બરાબર. ઓકે, ખબર છે ભાઈ? 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ pi by 4 થાય. બરાબર. ઓકે, તો આપણે ગણતરી કરી દઈએ તો LHS લઈ લઈએ આપણે જોડે 1 by 2 cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. ખબર છે ભાઈ? ઓકે, શું કર્યું? x બરાબર tan theta સપોઝિશન લીધું, x બરાબર શું લીધું? tan theta સપોઝિશન લીધું અને એના અનુસંધાનમાં આપણે આગળ કાર્ય કર્યું. ખબર છે કે નહીં ભાઈ? ઓકે, આગળ વધીએ તો આ સૂત્ર થઈ ગયું cos 2 થીટા નું ભાઈ. એટલે cos ઇન્વર્સ કોનું સૂત્ર થયું આપણી જોડે? 1 minus tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા cos 2 થીટા નું સૂત્ર થયું. કોનું થયું ભાઈ આપણી જોડે સૂત્ર? cos 2 થીટા નું સૂત્ર થયું. બરાબર. તો હું લખી શકું અહીંયા cos 2 થીટા. શું લખી શકું? cos 2 થીટા. હવે થીટા ની રેન્જ શું આવી? 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2. 2 થીટા લેવું હોય, બરાબર, 2 થીટા લેવું હોય તો અસમતાને બે વડે હું ગુણી કાઢું તો આપણી જોડે 0 લેસ ધેન ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2 થાય. બરાબર. ઓકે, એટલે 0 થી પાઈ બાય 2 cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયું આપણી જોડે. એટલે અહીંયા cos ઇન્વર્સ કેન્સલ થઈ શકે. બરાબર. અહીંયા cos ઇન્વર્સ કેન્સલ થઈ શકે. 1 by 2 કે એઝ ઇટ ઇઝ cos ઇન્વર્સ કેન્સલ રહેશે. શું? 2 થીટા. 2 એ કેન્સલ એટલે રહ્યું કોણ? થીટા. પરંતુ થીટા એટલે શું લખાય? tan ઇન્વર્સ √x. શું લખાય? tan ઇન્વર્સ √x. આ તમારો RHS થઈ ગયો. ખબર છે ભાઈ? ફરી એકવાર તમને એ ખબર હોવી જોઈએ કે કયું સપોઝિશન લઈશું તો આપણી જોડે કામ થઈ શકશે. બરાબર. તો એ સપોઝિશન માટે લોકોને સ્ટુડન્ટને એ બધો પ્રોબ્લેમ બહુ થાય કે કયા ટાઈમે સપોઝિશન લેવું, બરાબર, એ ખબર પડતી નથી. કેમ નહીં ખબર પડતી? કેમ કે ભાઈ સૂત્રો યાદ નહીં. સૂત્રો યાદ હશે તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે. રકમ જોઈને જ ખબર પડી જાય હા આના માટે આ સપોઝિશન લેવાનું. બરાબર. અને સૂત્રો યાદ નહીં હોય તો ગોળ ગોળ જ પડશે. બરાબર. ગોખણપટ્ટી મેથ્સમાં નહીં થાય, એટલે ધ્યાન રાખજો આ વસ્તુ. ઓકે, શું હતું? cos ઇન્વર્સ 1 minus x upon 1 plus x છે તો એક જ સૂત્ર થાય. x બરાબર હું tan સ્ક્વેર થીટા લઉં તો અને તો સૂત્ર સેટ થાય 1 minus tan સ્ક્વેર. કેમ કે અંદર cos માં લાવવાનું છે કિંમત, અંદર મારે cos લાવવાનું છે. કેમ કે cos ઇન્વર્સ રિમૂવ થાય એટલા માટે. ખબર છે ભાઈ? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. બસ સપોઝિશન લઈ લીધું. મને જે અસમતા આલી છે x માટે એ મેં થીટા માટે લઈ લીધી. કેમ? તો આપણે બતાવવું પડે કે જ્યારે પણ અંદરનો જે થીટા છે, બરાબર, જે ખૂણો છે એ આપેલ cos ઇન્વર્સ કે tan ઇન્વર્સના વિસ્તારમાં આવે છે કે નહીં ચેક કરવું પડે. બરાબર. ખબર છે? તો અહીં આપણે જોડે 9મો દાખલો પૂર્ણ થયો. જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય એ પૂછી શકે છે ભાઈ. ઓકે, જે કોઈને કંઈ પણ ડાઉટ ડિફિકલ્ટી હોય એ પૂછી શકે છે. ઓકે,
ધ્યાનમાં રાખજો, જેટલી પ્રેક્ટિસ કરશો મેથ્સમાં એટલું સારું રહેશે, બરાબર છે. જો પ્રેક્ટિસ નહીં કરો, બરાબર, અને ગોખણપટ્ટીમાં વિચાર કરશો તો કશું મેળ પડશે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પ્રેક્ટિસ કરવી જ પડશે, નહીં તો નહીં જ ચાલે, બરાબર. આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું, બરાબર છે. 10મું અને 11મું એક જ ટાઈપના દાખલા છે, એટલે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી કોઈના કંઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો પૂછી શકે છે, બરાબર. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર.